क्वेश्चन नंबर 6 નીચેની સંખ્યાઓમાં જે સંખ્યા પૂર્ણઘન હોવાની શક્યતા હોય તેની સામે આ ચિહ્ન મૂકવાનું છે અને જે પૂર્ણઘન ના હોય તેની સામે આવા રીતના ચિહ્ન દોરવાનું છે। તો હવે જે આયા જોઈએ પહેલી સંખ્યા જે છે આ 27 જે છે 3નું ઘન હોય છે અને પાછળ 3 0 આપેલા હોય, પાછળ 3 આપેલા હોય, 6 અને 9 આપેલા હોય તો એ પૂર્ણઘન થઈ શકે છે। તો આ સંખ્યા છે। ઓકે, અહીંયા જોઈએ, અહીંયા 64 જે 4નું ઘન છે બરાબર, ઘનમૂળ 64નું ઘનમૂળ 4 હોય છે પણ અહીંયા 2 0 આપેલા છે। કેટલા 0 હોવું જોઈએ? 3ના ગુણાંકમાં હોવું જોઈએ, 3 હોય કે 6 હોય। અહીંયા તો કેટલા આપેલા છે? 2, એટલા માટે આ નહીં થઈ શકતું નથી। 125નું ઘનમૂળ 5 થાય છે બરાબર, અને 3 0 આપેલા છે તો આ ઘનમૂળ છે। ઓકે, કેટલા આપેલા છે? અહીંયા આ છે 0, 4 0 આપેલા, કેવા હોવું જોઈએ? 3 હોવું જોઈએ કે 6 હોવું જોઈએ, પણ અહીંયા તો 4 આપેલા છે એટલા માટે આ પૂર્ણઘન સંખ્યા નથી। અહીંયા કેટલા આપેલા છે? 3 અને 3 6 આપેલા છે તો એ પૂર્ણઘન સંખ્યા હોય છે। 0ની સંખ્યા 6 છે એટલા માટે પૂર્ણઘન સંખ્યા છે। અહીંયા 27નું ઘનમૂળ 3 થાય છે પણ 2 0 આપેલા છે એટલા માટે થઈ શકતું નથી। અહીંયા છે આનું ઘનમૂળ કેટલા થાય છે? 11 થાય છે અને અહીંયા 3 0 આપેલું છે એટલે આ પૂર્ણઘન સંખ્યા છે। અહીંયા કેટલા 0 આપેલા છે? 2 5 આપેલા છે એટલા માટે આ થઈ શકતા નથી, કેમ કે 3 હોવું જોઈએ કે 6 હોવું જોઈએ। અહીંયા 3 0 આપેલા છે એટલે આ પૂર્ણઘન સંખ્યા થઈ શકે છે। અહીંયા 4 0 આપેલા છે એટલા માટે અહીંયા પૂર્ણઘન સંખ્યા થઈ નથી શકતી। અહીંયા કેટલા આપેલા છે? 3 0 અને અહીંયા 3 0 એટલે 6 0 આપેલા છે તો આ પૂર્ણઘન સંખ્યા છે। આ 2 0 આપેલા છે, 3 આપવું જોઈએ તો એટલા માટે આ નથી। તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાંથી તમને ગણિતની સ્વાધ્યાય પોથી, હિન્દીની સ્વાધ્યાય પોથી અને ગણિતના બુકનું પણ તમને સોલ્યુશન ડિસ્ક્રિપ્શનમાંથી મળી શકે છે, ત્યાંથી તમે જોઈ શકો છો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે। પછી અહીંયા જે 7મું છે જવાબ લખો, તો આ છે આનો ઘનમૂળ કેટલા થાય છે? 2 થાય છે। 27નું ઘનમૂળ કેટલા થાય છે? 3 થાય છે। અને 64નું ઘનમૂળ કેટલા થાય છે? 64નું ઘનમૂળ છે 4, 125નું 5 અને 216નું ઘનમૂળ કરીએ તો કેટલા થાય છે? 6 અને 343નું 7 ઘનમૂળ થાય છે। 512નું ઘનમૂળ કેટલા થાય છે? 8 થાય છે। અહીંયા 729નું ઘનમૂળ કેટલા થાય છે? 9 થાય છે અને 1000નું 10 થાય છે। ક્વેશ્ચન નંબર 8મું જોઈએ, અવિભાજ્ય અવિકરણની રીતે ઘનમૂળ શોધો। તો અહીંયા આપણે ઘનમૂળ શોધવાનું છે। 512 આપેલું છે। ઓકે, સૌથી પહેલાં 2થી ભાગાકાર કરી શકાય। 2 2 4 1 વધે છે, 2 11 થઈ જાય, 2 5 10 બરાબર, કેટલા વધે છે? 1 2 6 12। ફરી 2થી ભાગાકાર કરો તો કેટલા થાય છે? 2 1 2 2 2 4 1 વધે છે, 2 8 16। ફરી 2થી ભાગાકાર, 2 6 12, 2 ચોક 8 થાય છે। ફરી 2થી ભાગાકાર, 2 તરી 6, 2 2 4। ફરી 2થી ભાગાકાર કરો, 2 1 2 અને 2 6 12 થાય છે। ફરી 2થી કરો, 2 8 16। પછી 2થી કરીએ તો 2 ચોક 8, ફરી 2થી 2 2 4, પછી 2થી 2 1 2 થાય છે। અને કેવી રીતે લખી શકાય? તો અહીંયા જોઈએ 512 આપેલું છે, 512 બરાબર કેવી રીતે લખી શકાય? તો અહીંયા છે 2 ગુણ્યા 2 ગુણ્યા કેટલા વખત છે? 3, તો 2ની 3 ઘાત આપેલી છે, આ થઈ ગયું। પછી અહીંયા જોઈએ 2ની 3 ઘાત, પછી આ જે છે 2ની 3 ઘાત। ઓકે, પછી એનું ઘનમૂળ કરીએ આપણે 512નું, તો આવી રીતે આપણે લખીએ 2ની 3 ઘાત અને 2ની 3 ઘાત, 2ની 3 ઘાત। આ ઘનમૂળથી ઘનમૂળ હટી જશે, અહીંયા રહી જશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા થાય છે? 2 2 4, 4 2 8 થાય છે। તો આનું ઘનમૂળ કેટલા આવ્યા છે? 8 આવ્યા છે। પછી આ જોઈએ, અહીંયા 1000 આપેલું છે, 2થી ભાગાકાર કરીએ, 2 5 10, 2 0 વધે છે, 2 0। પછી 2થી ભાગાકાર કરીએ, 2 1 2 2 4 થાય છે, 1 વધે છે, 2 5 10 અને 0 ના 0। 2 1 2 2 4 2 5 10। પછી 5થી કરી શકાય, 5 2 10 અને 5 5 25, 5 5 25 અને 5 1 5 થાય છે। 1000 બરાબર શું થાય છે? અહીંયા છે 2ની 3 ઘાત, અહીંયા કેટલા છે? 5ની 3 ઘાત। ઓકે, 1000નું ઘનમૂળ કરીએ આપણે, 1000નું ઘનમૂળ તો કેટલા થાય છે? અહીંયા 2ની 3 ઘાત ગુણાકારમાં 5ની 3 ઘાત બરાબર
ઘનથી ઘનમૂળ હટી જશે 2 × 5 બરાબર 2 × 5 = 10 થાય છે. ઓકે, હવે છે આપણી પાસે આ જે છે આપેલું છે 1728 આપેલા છે અને અહીંયા કરીએ 2 થી 2 × 8 = 16 થાય છે, 1 વધે છે 2 × 12 અને 2 × 8 થાય છે. ફરી 2 થી કરીએ 2 × 8 અને 2 × 6 2 × 4, ફરી 2 થી 2 × 4 અને 2 × 2 2 × 12, ફરી 2 થી કરીએ તો 2 × 2 આ 0 મૂકવાનું છે કેમ કે એકમાં ભાગાકાર નથી જતો. બંને સાથે લઈ 16 થઈ ગયા, 2 × 8 = 16, ફરી 2 થી કરીએ 2 × 5 = 10 2 × 4 2 × 8, ફરી 2 થી કરીએ 2 × 2 = 4, 1 વધે છે 2 × 7 = 14. ઓકે, હવે 3 થી 3 × 27, 3 × 3 = 9, 3 × 1 = 3 થાય છે. ઓકે, આપણે અહીંયા લખીએ. અહીંયા છે કેટલા 1728 બરાબર અહીંયા કેટલા જોડ બને છે, અહીંયા 3ની જોડ બને છે 2 ની 3 ઘાત, પછી અહીંયા પણ બને છે તો 2 ની 3 ઘાત, પછી અહીંયા બને છે 3ની તો 3 ની 3 3 વખત છે એટલા માટે પછી ઘનમૂળ કરી નાખો. 1728 બરાબર 2 ની 3 ઘાત ગુણાકારમાં 2 ની 3 ઘાત ગુણાકારમાં 3 ની 3 ઘાત. તો આ ઘનમૂળથી ઘનથી ઘનમૂળ હટી જશે એટલે 2 × 2 × 3 થાય છે, 2 × 4 4 × 12 થાય છે. તો 12નું ઘનમૂળ છે આ. પછી આ જોઈએ 4096 આપેલું છે. 2 થી ભાગાકાર કે 2 × 4 0 ના 0, 2 × 8 1 વધે છે 2 × 8 = 16, ફરી 2 થી 2 × 5 2 × 2 0 ના 0, 2 × 4 2 × 8, ફરી 2 થી કરી 2 × 5 = 10 બરાબર. અહીંયા કેટલા વધે 2 × 2 2 × 4 થાય છે. ફરી 2 થી કરીએ તો કેટલા થાય છે, અહીંયા 2 × 2 2 × 4 2 × 5 = 10 2 × 12, ફરી 2 થી કરીએ 2 × 2 2 × 4 બરાબર 2 × 8 = 16, ફરી 2 થી 2 × 12 2 × 8, ફરી 2 થી કરીએ તો કેટલા થાય છે 2 × 6 બરાબર 2 × 4, ફરી 2 થી કરીએ 2 × 2 2 × 8 = 16 બરાબર 2 × 8 = 2 × 12 સોરી 2 × 8 = 16, પછી 2 × 8 2 × 4 અને 2 × 2 આમ થયા. પછી જોઈએ 4096 આપેલું છે. અહીંયા 2ની જોડ બની છે 3 3 ની તો 2 ની 3 ઘાત, પછી અહીંયા 3 3 ની એક જોડી બની, પછી 2 ની 3 ઘાત, પછી આ જોડી બને છે 2 ની 3 ઘાત, પછી આ પણ જોડ બને છે 2 ની 3 ઘાત. પછી આપણે આવી રીતે ઘનમૂળ કરવાનું છે 4096નું. તો અહીંયા ઘનમૂળનું નિશાન 2 ની 3 ઘાત ગુણાકારમાં 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત. ઘનથી ઘનમૂળ હટી જશે 2 × 2 × 2 × 2 2 × 4 4 × 8 8 × 16 થાય છે. આ આપણું આન્સર છે. ઓકે, હવે આગળ જોઈએ બરાબર. આ આપણું આન્સર આવી ગયું છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો એનું. પછી આનું જોઈએ 2744 આપેલા છે. ઓકે, આપણે અહીંયા ભાગાકાર કરીએ 2 થી 2 × 2 થાય છે, 2 × 6 થાય છે, 2 × 7 = 14 અને 2 × 4 થાય છે. ફરી 2 થી 2 × 12 1 વધે છે 1 વધ્યા અહીંયા, પછી 17 થઈ જાય, 2 × 8 = 16 2 × 12 થાય છે. ફરી 2 થી 2 × 6 અને 2 × 8 અને 2 × 6. હવે કઈ સંખ્યાથી જશે 7 થી 7 7 × 28 બરાબર 28 એટલે 6 63 થઈ જાય, 7 × 63, પછી 7 થી 7 × 7 = 49 અને 7 × 1 = 7 થાય છે. આનું આપણે અહીંયા લખીએ 2744 આપેલા છે. 3 3ની જોડ બને છે 1 બની તો 2 ની 3 ઘાત, અહીંયા પણ 7 ની 3 ઘાત બરાબર. હવે ઘનમૂળ કરવાનું છે 2744 બરાબર આ ઘનમૂળમાં લખી કાઢો 2 ની 3 ઘાત 7 ની 3 ઘાત બરાબર. ઘનમૂળથી ઘનમૂળ હટી જશે બરાબર. શું થઈ જાય અહીંયાથી 2 × 7 2 × 7 કરીએ તો કેટલા 2 × 7 = 14 થાય છે. આનું પણ કરીએ 3375 આપેલું છે. પાછળ કેટલા છે અહીંયા 5 લખેલા છે, તો 5 હોય તો 3 થી કે 5 થી ભાગાકાર કરી શકાય. પહેલાં સરવાળો કરીએ 2 3 અને 3 6 6 અને 7 13 13 અને 5 18 થાય છે. 3ના ઘડિયામાં 18 આવે છે. હા, તો 3થી સૌથી પહેલાં ભાગાકાર જશે.
બરાબર. 3ના ઘડિયામાં ટોટલ કરીએ આવે છે તો ભાગાકાર કરી શકાય. 3 એકા 3, 3 એકા 3, 3 દુ 6, 3 પંજા 15. ફરીથી 3થી 3 તરી 9 કેટલા વધે છે? 2 વધે છે, 22 થઈ જાય. 2 3 સત્તા 21, 1 2 3 પંજા 15. ફરી 3થી કરીએ. 3 એકા 3, 3 દુ 6, 3 પંજા 15. હવે 5થી જશે. 5 પંજા 5 દુ 10, 5 પંજા 25. હવે 5થી 5 પંજા 25, 5 એકા 5. તો આપણે અહીંયા લખીએ 3300, 3375 બરાબર. બરાબર. અહીંયા જોડ બને છે 3ની 3 ઘાત, 5ની પણ બને છે. બરાબર. આ લખી દીધું. પછી ઘનમૂળ કરો. અહીંયા 3375 બરાબર. આ ઘનમૂળમાં લખી કાઢો 3ની 3 ઘાત ગુણાકારમાં 5ની 3 ઘાત. ઘનથી ઘનમૂળ હટી જશે એટલે 3 ગુણાકારમાં 5. 3 પંજા કેટલા થાય છે? 15 થાય છે. ઓકે, આવી ગયું આનું આન્સર. કેટલા આવ્યા છે? 15 આવ્યું છે 3375નું ઘનમૂળ. હવે આપણે જોવાનું છે આ 5832 આપેલું છે. બરાબર. પછી અહીંયા જોઈએ શું થાય છે. અહીંયા 2થી ભાગાકાર કરી શકાય છે. હા, 2 દુ 4 થાય છે. 2 દુ 4 બરાબર. એટલે 1 વધે છે. 2 નું 18 થાય છે. 2 એકા 2 થાય છે. 2 એકા 2 અને 2 છંગ 12 થાય છે. ફરી 2થી કરીએ. 2 નું 2 એકા 2, 2 ચોક 8, 1 વધે છે. 2 પંજા 10, 2 અઠ્ઠા 16. ફરી 2 સત્તા 14 થાય છે અને 2 દુ 4 થાય છે. 2 નું 18 થાય છે. હવે કઈ સંખ્યાથી? 3થી. 3 દુ 6 થાય છે. 3 ચોક 12 થાય છે. 3 તરી 9. પછી 3થી કરીએ. 3 અઠ્ઠા 24, 3 એકા 3. ફરી 3થી કરીએ. 3 દુ 6 થાય છે. 2 વધે છે. 3 સત્તા 21. ફરી 3 તરી 9. પછી 3 નું 27. પછી 3 તરી 9 અને 3 એકા 3. ઓકે, આ છે. આ લખી કાઢો બરાબર. અહીંયા આ જોડ બને છે તો 2ની 3 ઘાત. આ પણ 3ની જોડ બને છે 3ની 3 ઘાત. પછી અહીંયા પણ 3ની ઘાત બને છે જોડ, એટલે 3ની 3 ઘાત. બરાબર. હવે એને ઘનમૂળ કરી નાખો. 5832 આપેલું છે. બરાબર. અહીંયા છે 2ની 3 ઘાત ગુણાકારમાં 3ની 3 ઘાત ગુણાકારમાં 3ની 3 ઘાત બરાબર. અહીંયા કેટલા આપશે? અહીંયા આ ઘનમૂળ નથી કરવાનું. બરાબર. અહીંયા લખી કાઢું છું, સોરી. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 કેટલા થાય છે? 2 તરી 6, 6 તરી 18. આ 18નું થાય છે. આ પછી 10,648 આપેલું છે. એનું કરીએ. 2નું ભાગાકાર કરીએ. 2 પંજા 10 થાય છે. 2 પંજા 10 અને 2 તરી 6 થયા. 2 તરી 6. પછી 2 દુ 4. પછી 2 ચોક 8. ફરી 2થી ભાગાકાર કરીએ. 2 દુ 4, 2 છંગ 12, 2 છંગ 12, 2 દુ 4. ફરી 2થી કરીએ. 2 એકા 2, 2 તરી 6. પછી 2 તરી 6, 2 એકા 2. હવે 11થી જશે. 11 એકા 11, 2 વધે છે. 11 દુ 22, 1 વધે છે. 11 એકા 11. બરાબર. પછી 11 એકા 11 થાય છે. ઓકે, 11 એકા 11, 11 એકા 11. પછી અહીંયા લખીએ 10,648 બરાબર. અહીંયા કેટલા જોડ બને છે? 2ની 3 ઘાત લખવાનું છે. અહીંયા 1 જોડ બને છે 11ની 3 ઘાત. ઓકે. પછી અહીંયા આપણે લખીએ 10,648 બરાબર. અહીંયા આ ઘનમૂળમાં લખી કાઢો 2ની 3 ઘાત, 11ની 3 ઘાત. હવે શું થાય છે અહીંયા? તો અહીંયા થાય છે 2ની કેટલી ઘાત થાય છે? 2 ગુણ્યા 11 થઈ જાય. ઘનથી ઘનમૂળ ઉઠી જશે. 11 દુ 22 થાય છે. આ આપણું આન્સર આવ્યું છે. ઓકે. હવે ક્વેશ્ચન નંબર 9 જોઈએ. પછી અહીંયા આપેલું છે નીચેના પ્રશ્નના જવાબ લખો. ક્વેશ્ચન નંબર 9 જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ લખો. અહીંયા પહેલું આપેલું છે 864ને નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને છે. તો આમાં તો આપણે આવી રીતે કરવું પડે છે. ઓકે. 2થી ભાગાકાર કે 2 ચોક 8 છે. 2 તરી 6 અને 2 દુ 4. ફરી 2થી ભાગાકાર કે 2 દુ 4, 2 એકા 2, 2 છંગ 12. ફરી 2થી કરીએ. 2 એકા 2, 2 અઠ્ઠા 16. ઓકે.
2 पंजा 10, 2 ચોક 8, ફરી 2થી કરીએ 2 દુ 4, 2 સત્તા 14, પછી 3થી કરીએ 3 અહીંયા છે 3 તરી 9, 3 × 27 બરાબર, પછી 3થી 3 તરી 9 અને 3 એકા 3. હવે આપણે આવી રીતે લખવાનું છે 864 બરાબર, અહીંયા 3ની જોડ બને છે બરાબર, આવી રીતે લખી કાઢો 2 × 2 × 2, 2 × 2 × 3 વખત, પછી અહીંયા 2 વખત આપેલું છે 2 × 2, પછી 3 × 3 × 3. ઓકે, કઈ સંખ્યાની જોડ નથી બનતી? અહીંયા 3ની જોડ બની ગઈ છે, 2ની 2 ઘાત 3 ઘાત અને અહીંયા 2ની 2 ઘાત, અહીંયા 3ની 3 ઘાત. આ જોડ નથી બનેલી, એટલે 2થી ગુણાકાર કરીએ તો એ પૂર્ણ ઘન સંખ્યા બને છે. તો લખીએ 864 માં 2થી ગુણવાથી પૂર્ણ ઘન સંખ્યા બને બરાબર. આટલા કરશો ચાલશે. હજી 2થી ગુણાકાર કરવાનું હોય તો 2થી ગુણાકાર કરી નાખો. તો આ થઈ જાય 2ની 3 ઘાત અને 2ની અહીંયા જે છે 2ની 3 ઘાત અને અહીંયા 3ની 3 ઘાત. આવી રીતે જોડ બની જાય છે. અહીંયા કેટલા થાય છે? 2 ચોક 8, 2 દુ 6 12, 2 છંગ 12 થાય છે, 12 થયા, 12 અને 1 કેટલા થાય છે? 12 અને 1 13, 2 અઠ્ઠા 16 અને 1 17, 1738 થાય છે બરાબર. સોરી, 2 છંગ 12 અહીંયા 12 આવે છે, કેમ કે અહીંયા 2 ચોક 8 બધી નથી ને એક પણ, એટલે 1728 આવે છે બરાબર. હવે કઈ સંખ્યાનું વર્ગમૂળ છે? તો એ 2 દુ 4, 4 તરી 12નો થઈ જાય છે. હવે છે 2000, 2000 આપેલું છે અહીંયા. આના પણ ભાગાકાર કરીએ 2 એકા 2, પછી 2 પંજા 10, પછી 2 દુ 4, 1 વધે છે, 2 પંજા 10, 250 થઈ જાય. 2થી ભાગાકાર 2 125 આપશે. હવે 5થી કરો 5 5 દુ 10, 5 પંજા 25, 5 પંજા 25 અને 5 એકા 5. હવે તમે ધ્યાન આપો અહીંયા કે 2000 આપેલું છે. ઓકે, 2000 આપેલું છે. કેટલા આપેલું છે? 2000 આપેલું છે. તો 2 × 2 × 2 કેટલી વખત છે? 4 વખત. ગુણાકારમાં 5 કેટલી વખત છે? 3 વખત. અહીંયા 3ની જોડ બની છે, અહીંયા પણ બને છે, અહીંયા 2. તો અમે એમાં કઈ સંખ્યાથી ભાગાકાર કરી શકાય? તો એમાં લખીએ 2000 ને નાનામાં નાની સંખ્યા 2 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. જવાબ લખી દીધું છે. હવે તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે. આગળ કરવાનું તો કરી શકાય. તો 2થી ભાગાકાર કરી નાખો. અહીંયાથી આ નીકળી જશે, એટલે અહીંયા આવી જશે 2ની 3 ઘાત અને 5ની 3 ઘાત. ઓકે, તો અહીંયા આવશે 1000. 1000નું ઘનમૂળ આપણે આ રીતે કરી લેવાનું છે. આ થઈ ગયું. હવે આવી રીતે આ વિડીયો પૂરું થાય છે. તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળી બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.